મિત્રો લાસ્ટ ટાઈમ આપણે યાદ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ માટે આલેખની મેથડ જોઈ, બરોબર. આજે આપણે બીજી મેથડ જોઈએ છે કલન શાસ્ત્રની રીત, જેમાં સંકલન વિકલનની મેથડ આવશે, બરોબર. પરંતુ જો થિયરીમાં પૂછાય તો તમે પેલી આલેખની લખો તો ચાલશે, વાંધો નહીં, બરોબર. તો જો આમાં શું લખ્યું છે, જે આ થિયરી છે ઉદાહરણ સ્વરૂપમાં આપેલી છે. ઉદાહરણ નંબર 3.3 કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો, જેમાં આપણે સંકલન અને વિકલનનો ઉપયોગ કરવાનો છે. તો થોડું ધ્યાન અહીંયા આપજો, બરોબર. ચલો સૌથી પહેલા એને આપણે શું લખીએ છીએ, વિકલન સ્વરૂપે વેગનું t ની સાપેક્ષ વિકલન કરો એટલે આપણને પ્રવેગ મળે. તો a બરાબર dv/dt આપણે લઈ શકીએ, બરોબર. dt સામે જાય તો a dt બરાબર dv, અને બંને બાજુ સંકલન તમે લો, બરોબર. તો આ સંકેત છે આપણે સંકલનનો, બરોબર. તો આ બાજુ થઈ ગયા a dt સંકલનમાં અને અહીંયા થઈ ગયા dv. હવે લિમિટ મૂકવામાં તો જોજો અહીંયા. તો તમને ખબર છે આલેખમાં મેથડમાં આપણે આલેખ લખ્યો તો જેમાં t બરાબર 0 સમય વેગ કેટલો હતો v0. તો t 0 હોય તો વેગ શું આવે v0, અને જ્યારે સમય t હતો ત્યારે વેગ કેટલો હતો v. તો t સમય હતો ત્યારે વેગ શું હતો v. તો આ બાજુ લિમિટ થઈ ગઈ 0 થી t અને આ બાજુ લિમિટ થઈ ગઈ v0 થી v. આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. હવે આમાં dt છે મતલબ શું, આપણે t નું સંકલન કરવું પડે t ની સાપેક્ષમાં. અહીંયા a છે તો અચળ થઈ ગયું, કારણ કે t હોય તો સંકલન થઈ શકે. તો a પદ થઈ ગયું 12. તો વધ્યું અંતર શું હવે તમે લખી શકો આવું કે આ a બહાર નીકળી ગયું, ઇન્ટિગ્રેશન 1 dt. તો આ 1 ને આપણે શું લખીતું તમને સંકલનમાં યાદ હોય તો t ની 0 ઘાત, અને t ની 0 ઘાત તો સંકલન ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત છેદમાં, તો 0 + 1 છેદમાં 0 + 1 એટલે t લખી શકીએ ને આપણે. તો અહીંયા a નીકળી ગયું 12 અને વધ્યું 1 અને એકનું સંકલન t, બરોબર. પછી લિમિટ 0 થી t. એવું જ અહીંયા લખી શકીએ આપણે 1 એટલે v ની 0 ઘાત, કારણ કે આપણે v ની સાપેક્ષ સંકલન કરવાનું છે. આ ખાસ જોજો, તમે જેની સાપેક્ષ સંકલન કરો છો એની 0 ઘાત લખવાની. અહીંયા t ની સાપેક્ષ તો t ની 0 ઘાત, અહીંયા v ની સાપેક્ષ છે તો v ની 0 ઘાત લખાય 1 એટલે. તો v ની 0 ઘાત તો સંકલન પાછું 20. એટલું કહી શકીએ ને આપણે કે જેની સાપેક્ષ સંકલન કરો એ બેઠે બેઠું લખી દઈએ આપણે. અહીંયા t હતું તો t, એ v છે તો v. લિમિટ v0 થી v. તો પહેલા અપર લિમિટ તો t ની જગ્યાએ t એટલે t, અને પછી માઈનસ કરીને લોઅર લિમિટ t ની જગ્યાએ 0 એટલે 0. એવું છે યાર, અપર લિમિટ v માઈનસ લોઅર લિમિટ v0. તો અહીંયા થઈ ગયું at બરાબર v માઈનસ v0, અને v0 છે આ બદલાવી દો તો પહેલું સમીકરણ આપણું થઈ ગયું v બરાબર v0 પ્લસ at. આ પહેલું સમીકરણ આપણું યાદ છે ને, આલેખની મેથડમાં આપણે પહેલું સમીકરણ જોઈ લીધા. તો એ આપણે સંકલન ઉપરથી મેળવેલું છે, જે કલન શાસ્ત્રની મેથડ કહેવાય. આ પહેલું સમીકરણ. આગળ લઈએ બીજા સમીકરણ તરફ જઈએ આપણે. તો ફરીથી જેવું આપણે પ્રવેગ અને વેગનું વિકલન લખીએ છીએ એવે વેગને શું લખી શકો તમે, x નું t ની સાપેક્ષ વિકલન dx/dt. તો સેમ પ્રોસેસ પાછી કરીએ આપણે. dt સામે જવા દો તો v dt dx. હવે થોડુંક જોજો અહીંયા, બંને બાજુ સંકલન લગાવીએ આપણે. આપણે એવું ધાર્યું હતું કે શરૂઆતમાં મારું સ્થાન 0 આગળ છે, ઉગમ બિંદુ. તો જો t બરાબર 0 લો તો ઉગમ બિંદુ આગળ, તો x0 સ્થાન મારું શરૂઆતનું. પછી અમુક સમય પછી મારું સ્થાન x થાય છે. પરંતુ જો મારું શરૂઆતનું સ્થાન આ ઉગમ બિંદુ હતું પણ અહીંયા હોય, યાદ છે આ x0 લખ્યું હતું, તો જો મારું શરૂઆતનું સ્થાન ઉગમ બિંદુ નહીં પણ x0 હોય તો t બરાબર 0 સમય 0 ન લખાય, x0 લખવું પડે. જો અહીંયા એટલે બંને તમને હું દર્શાવું છું. અહીંયા જો 0 તો અહીંયા 0 શરૂઆતનું સ્થાન, પણ જો શરૂઆતનું સ્થાન x0 હોય તો x0 લખીએ, બરોબર. જોઈએ શું આવે. તો અહીંયા થઈ ગયું v dt, અહીંયા થઈ ગયું dx. તો આપણે અહીંયા t ની સાપેક્ષ સંકલન કરવું છે, તો અહીંયા v આપણા માટે અચળ, પરંતુ આપણે સમીકરણમાં જોઈ ગયા છે v બરાબર v0 પ્લસ at. તો એક કિંમત અહીંયા મૂકી દો, v0 પ્લસ at dt. આ dx છે તો અહીંયા આપણે 1 લખીએ. 1 એટલે x ની સાપેક્ષ સંકલન કરવું છે, તો x ની 0 ઘાત. તો x ની 0 ઘાત તો સંકલન થઈ જાય x, લિમિટ 0 થી x.
હવે જોજો હું આ છૂટું પાડું છું તો આને અલગ સંકલન આપું અને પ્લસ આને અલગ સંકલન આપી દઉં છું, બરોબર? આ અપર લિમિટ મૂકો એટલે x માઈનસ લોઅર લિમિટ 0 લખવાની જરૂર નથી, તો x થઈ ગયું. હવે આનું સંકલન કરીએ આપણે તો v0 બહાર નીકળી ગયું તો વધ્યું ખાલી 1, આ જે છે બહાર નીકળી ગયું તો વધ્યું ખાલી 1 અને 1 નું સંકલન t ની સાપેક્ષ કરીએ છીએ એટલે t, તો થઈ ગયું v0 * t. એવું જ અહીંયા t ની સાપેક્ષ તમે સંકલન કરો છો તો આ એ ચડપટ કહેવાય બહાર નીકળી જાય તો વધ્યું ખાલી t ની 1 ઘાત. હવે t ની 1 ઘાત નું સંકલન જોજો અહીંયા t ની 0 ઘાત હતી, અહીંયા t છે એટલે t ની 1 ઘાત, તો t ની 1 ઘાત માં વધારો તો 1 + 1 એટલે 2 છેદમાં 2 તો થઈ ગયું t²/2 લિમિટ 0 થી t, તો t²/2 લિમિટ મૂકો 0 થી t, પહેલા અપર લિમિટ જ્યાં t હોય ત્યાં t, તો t²/2 થવાનું, પછી -0 મૂકો તો 0 થઈ જાય, 0 લખવાની કોઈ જરૂર નથી, તો થઈ ગયું t²/2 એટલે થઈ ગયું at²/2. ક્લિયર? માટે x બરાબર v0t પ્લસ આ at². આ થઈ ગયું આપણું બીજું સમીકરણ. પરંતુ જો x નો શરૂઆતનું હોય તો અહીંયા ખાલી ફરક પડે, આ લેફ્ટ સાઈડમાં કશો ફરક નહીં પડે, આ રાઈટ સાઈડમાં અહીંયા ફરક પડશે ખાલી. તો અહીંયા જે x છે તે પહેલા x તો આની જવાનું, પછી માઈનસ લોઅર લિમિટ આવશે x0 એટલે ખાલી અહીંયા ફરક પડે, બરાબર? મેં આ બેઠું લખેલું છે કારણ કે આમાં કોઈ ફરક પડવાનો નથી. તો થઈ ગયું આપણું x0 પર આવી ગયું તો x0 v0t ½ at². એટલે જો શરૂઆત ઉગમ બિંદુથી કરું તો આ લખવાનું અને જો શરૂઆત x0 થી કરું તો આ લખવાનું. પણ 90% દાખલામાં આનો ઉપયોગ આપણે કરવાના છીએ, બરોબર? તો પહેલું સૂત્ર આપણે પ્રવેગ ઉપરથી લખ્યું છે, બીજું સૂત્ર આપણે વેગ ઉપર લખ્યું છે. હવે આપણે આગળ વધીએ તો a બરાબર dv/dt એ તો ખબર જ આપણે લખ્યું છે આગળ. હવે મેથ્સમાં એક ચેન રૂલ્સ જેમાં તમે dv/dt ને આમ લખી શકો dv/dx dx/dt. આવું મેથ્સમાં આવે છે રૂલ્સ, મતલબ આવું કરી શકો, પણ આપણે સાદી ભાષામાં ફિઝિક્સમાં એવું બોલશું આપણે કે dx ભાગ્યે dx ગુણ્યે સાદી ભાષામાં, પણ એવું બોલાય નહીં. પણ આ તો સમજવા માટે ખાલી કહું છું કે ભાઈ a બરાબર dv/dt હોય તો dv/dx અને dx/dt આપણે લખી શકીએ આપણી ભાષામાં સમજવા માટે. હવે dx/dt એટલે શું કે ભાઈ x નું t ની સાપેક્ષ વિકલન એટલે વેગ થઈ ગયો, તો આ જગ્યાએ મેં શું લખી નાખ્યું વેગ, અને આ બેઠું એમના એમ dv/dx. હવે આ dx ને આપણે બદલી છીએ તો થઈ ગયું a dx અને અહીંયા થઈ ગયું v dv. બંને બાજુ સંકલન તમે આપો તો અહીંયા થઈ ગયું dx નું સંકલન, અહીંયા થઈ ગયું v. ફરીથી અહીંયા આપણે x ની સાપેક્ષ સંકલન કરીએ છીએ તો લિમિટ આવે x ની, અહીંયા આપણે v ની સાપેક્ષ કરીએ છીએ તો લિમિટ આવે v ની. તો શરૂઆતનું સ્થાન જો ઉગમ બિંદુ ધારીએ તો શરૂઆતમાં વેગ કેટલો હતો v0, તો અહીંયા ઉગમ બિંદુ આગળથી 0 થી તો અહીંયા v0. જેની સાપેક્ષ સંકલન થાય એની લિમિટ મૂકવી પડે. અહીંયા x ની સાપેક્ષ છે તો x લિમિટ, અહીંયા v ની સાપેક્ષ છે તો v ની લિમિટ. તો જો ઉગમ બિંદુ ધારું શરૂઆતમાં તો 0 અને શરૂઆત તો વેગ v0, પછી શરૂઆતનું x0 ધારું તો x0 અને વેગ v0. એવું જ અમુક સમય પછીનું સ્થાન x લઈએ છીએ અને અંતિમ સમય અમુક સમય પછી વેગ કેટલો તો v, તો થઈ ગયો v. અહીંયા x0 થી x v0 થી v. હવે સંકલન આગળ વધીએ એના પહેલા આ બોર્ડ તમે લખી લો, પછી હું સંકલન તમને આગળ સમજો. ઓકે, ચલો આગળ જઈએ. તમે સંકલન શું થશે વિચારો પહેલા. અહીંયા એક પદ અચળ પદ થઈ ગયું એટલે એ તો બહાર નીકળી જાય, વધ્યું ખાલી 1 અને 1 નું સંકલન મેં કીધું તું જો 1 હોય તો જેની સાપેક્ષ તમે કરતા હોય સંકલન એ બેઠું મૂકી દેવાનું. મતલબ અહીંયા x ની સાપેક્ષ કરીએ છીએ તો 1 નું સંકલન થઈ જાય x, t ની સાપેક્ષ હોય તો t, v ની સાપેક્ષ હોય તો v, તો x ની સાપેક્ષ છે તો x, તો અહીંયા શું આવશે a x, બરોબર? પછી લિમિટ મૂકશો 0 થી x તો પેલા ઉપર લિમિટ તો x ની જગ્યાએ x અને માઈનસ લોઅર લિમિટ x ની જગ્યાએ 0 તો x જ બનવાનું છે. પણ હા અહીંયા ફરક પડે, અહીંયા સંકલન થાય x પણ હાફ અપર લિમિટ લેશો તો x તો આવશે
પણ માઇનસ લોઅર લિમિટ કરશો તો x0 આવશે. તો એ શું આવે, a બહાર નીકળી ગયું અને x0 થી x લિમિટ મૂકો તો x માઇનસ x0 અને રાઈટ સાઈડમાં સંકલન v ની એક ઘાત છે તો ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત છેદમાં તો v²/2 v²/2. તો જોઈએ શું હતું, બરોબર, a બહાર નીકળી ગયું અને x નું સંકલન આપણે x0 થી x લિમિટ અને v²/2 ની સંકલન લિમિટ v0 થી v. તો પહેલા લિમિટ મૂકો x -0 લખવાની જરૂર નથી તો થઈ ગયું x. અહીંયા પહેલા લિમિટ મૂકો તો v² અને માઈનસ લોઅર લિમિટ મૂકો તો v0². ખરેખર લખાય v²/2 માઈનસ v0²/2 પણ બે લસા લઈ લો એટલે આપણને બેઠું આવી જાય v² માઈનસ v0²/2 અને આ એ છેદમાં તો આપણું ત્રીજું સમીકરણ થઈ ગયું તમને યાદ હોય તો, બરોબર. અને જો તમે લિમિટ x0 થી x મૂકી હોય તો અહીંયા પહેલા અપર લિમિટ x આવે અને માઈનસ લોઅર લિમિટ x0 પણ લેવી પડે જે 0 હતી, બરોબર. તો એ છેદમાં અને x0 એ છેદમાં જાય તો શું થઈ જાય v² માઈનસ v0²/2a. તો આ બાજુ વધે x માઈનસ x0 અને માઈનસ x0 પેલી બાજુ જાય તો પ્લસ થઈ ગયું તો x0 પ્લસ v² માઈનસ v0²/2, બરોબર. તો આ ત્રણ સમીકરણ આપણે જોયું કઈ મેથડથી, તો કલન શાસ્ત્ર જેમાં સંકલન વિકલન મેથડ આવે. અને એક સૂત્ર આપણે બીજું એક્સ્ટ્રા બનાવેલું હતું x = v + v0/2 કૌંસની બહાર t, એ પણ યાદ રાખી લેવાનું, બરોબર. તો આ રીતે જો ઉગમ બિંદુ આગળથી તો આ બધા એટલે જો શરૂઆતનું સ્થાન x0 હોય તો અહીંયા x0 લખવું પડે. પણ 90% દાખલામાં આ સૂત્ર આપણે આવવાના છે. તો લખી લો. ચાલો મિત્રો, આપણે જે અચળ પ્રણાલીના સમીકરણ જોયા, આલેખની રીત અને બીજી સંકલન વિકલન વાળી રીત, બરોબર. તો એમાં જે આપણી પાસે ચાર સૂત્ર હતા, v = v0 + at, બીજું હતું x = v + v0/2 આખા કૌંસની બહાર t, ત્રીજું હતું x = v0t + ½ at², ચોથું હતું x = v² માઈનસ v0²/2. તો એના ઉપરથી દાખલા ગણવા માટે મેં તને એક વસ્તુ કીધું હતું કે 3 સ્ટેપમાં દાખલા ગણવા, કે ખૂબ જ અગત્યના દાખલા છે આ, જે ડબલ નીટમાં પૂછાતા સવાલ છે. સૌથી પહેલા તમારે જે રકમ આપી હોય એના ઉપરથી જો આકૃતિ બનાવી હોય તો આકૃતિ બનાવી, પછી બીજી વસ્તુ જે કિંમત રકમમાં આપી હોય એ લખવી, અને ત્રીજું તમે જે કિંમત લખી હોય એના ઉપરથી આ ચારમાંથી કયું સૂત્ર લાગે એવું છે એ જોઈને સૂત્ર મૂકી દેવાનું એટલે દાખલો તમારો થઈ જશે, બરોબર. તો ચાલો એ જ રીતે આપણે દાખલા ગણીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન, એક કાર સુરેખ પથ ઉપર 2 મીટર/સેકન્ડ ના પ્રારંભિક વેગથી ગતિ શરૂ કરે છે અને 10 સેકન્ડ બાદ 12 મીટર/સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરે છે. તો તેને આ 10 સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું છે, બરોબર. સૌથી પહેલા દોરો આકૃતિ. તો આપણે દોરી આકૃતિ. તો શું કીધું છે, એક કાર સુરેખ પથ ઉપર 2 મીટર/સેકન્ડ ના પ્રારંભિક વેગથી ગતિ શરૂ કરે છે. ધારો કે આ ગતિ કરતું હોય સુરેખ પથ ઉપર, બરોબર. તો એનો શરૂઆતનો વેગ આપણને આપ્યો છે કેટલો, v0 = 2 મીટર/સેકન્ડ. શરૂઆતના વેગને આપણે v0 લખીએ છીએ. પછી 10 સેકન્ડ બાદ 12 મીટર/સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે 10 સેકન્ડ પછી t = 10 સેકન્ડ પછી આ જે કાર છે એ અહીંયા આવી જાય છે અને આ જગ્યા પર વેગ કેટલો થઈ જાય છે, અંતિમ 12 મીટર/સેકન્ડ, બરોબર. તો આ 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું, અહીંયા કે કેટલું અંતર કાપે છે શોધવાનું છે. તો આપણી પાસે કઈ કિંમત છે લખી દઈએ. આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ, જે આપેલું હતું એને મેં આકૃતિ દોરી દીધી છે. હવે આના ઉપરથી જે કિંમત આપી લખી દઈએ. તો ભાઈ v0 = 2 મીટર/સેકન્ડ, પછી t = 10 સેકન્ડ, પછી v = 12 મીટર/સેકન્ડ અને આપણે શોધવું છે અંતર, અહીંયાથી એનું અંતર. તો આપણી પાસે કયું સૂત્ર એવું છે જેમાં x v v0 અને t આવતું હોય. આપણી પાસે પ્રવેગ નથી એટલે પ્રવેગ વાળું કોઈ સૂત્ર ચાલશે નહીં. તો આપણી પાસે સૂત્ર છે x = v + v0/2 * t. જોઈ લો, v0 v અને t અને x આપણે શોધવું છે, બરોબર. તો x
બરાબર v ની કિંમત મૂકો 12, v0 આપણી પાસે છે 2/2 ના m અને t જગ્યા આપણી પાસે છે 10 સેકન્ડ. તો x બરાબર સાદું આપવાનું છે 12 અને 2 14, 14 ભાગ્યા 2 એટલે 7, 7 ગુણ્યા 10 એટલે 70. તો જવાબ થઈ ગયો 70 મીટર. આ રીતે તમે માત્ર 3 સ્ટેપમાં જો દાખલા ગણવા પ્રેક્ટિસ કરશો તો કોઈ દાખલો તમને અઘરો નહીં લાગે. સૌથી પહેલા આપણે આકૃતિ બનાવવાની, આકૃતિ બની જાય પછી જે કિંમત રકમ આપી હોય એ બધી લખવાની અને પછી એ કિંમત ઉપરથી કયું સૂત્ર લાગે છે એ સૂત્ર નક્કી કરીને મૂકી દેવાનું અને સાદું આપી દેવાનું. બરોબર? આ પ્રેક્ટિસ થી તમે દાખલા ગણશો તો કોઈ વાંધો નહીં આવે. નેક્સ્ટ જોઈએ. એક કાર સ્થિર સ્થિતિમાંથી, સ્થિર સ્થિતિ કર્વ એટલે શરૂઆતનો વેગ 0 કહેવાય, માંથી અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે 20 સેકન્ડમાં 144 કિલોમીટર પર અવર. જો આ સેકન્ડમાં છે, આ અવરમાં છે અને કિલોમીટરમાં છે, તો મીટર અને સેકન્ડમાં રૂપાંતર કરવું પડશે. નો વેગ પ્રાપ્ત કરે છે તો તેને કાપેલું અંતર શોધો. તો પહેલું સ્ટેપ કયું? આકૃતિ. તો આપણે દોડીએ. બરોબર? ધારો કે કાર દોડીએ, સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એટલે v0 બરાબર 0. પછી અચળ પ્રવેગી ગતિ શરૂ કરી 20 સેકન્ડમાં એટલે કે t બરાબર 20 સેકન્ડમાં 144 કિલોમીટર પર કલાકનો વેગ પ્રાપ્ત કરે છે, જેનો અંતિમ વેગ કહેવાય. તો આપણી પાસે અંતિમ વેગ છે 144 કિલોમીટર પર કલાક, એને મીટર પર સેકન્ડમાં લઈ જાઓ તો 144 કિલોમીટર મીટરમાં અને છેદમાં કલાકને સેકન્ડમાં. તો જોઈ શકો છો આ બે મીંડા જાય, 36 ગુણ્યા 4 કરશો 144 આવશે. તેનો મતલબ અંતિમ વેગ થઈ ગયો, આ એક મીંડું ઉમેરો તો 40 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? તો આને કાપેલું અંતર કેટલું? અહીંયાથી અહીંયાનું અંતર આપણે શોધવાનું છે. તો જે કિંમતો આપી છે બધી લખી દઈએ. આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ. બીજું સ્ટેપ જે આપણે લખી લો. તો ભાઈ v0 બરાબર 0, v બરાબર 40 મીટર પ્રતિ સેકન્ડ, t બરાબર 20 સેકન્ડ. તો તમારે x શોધવાનું છે. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, આ કિંમતો ઉપરથી કયું સૂત્ર લેવું એ જોવા. આપણી પાસે પ્રવેગ નથી, પ્રવેગનું કોઈ સૂત્ર ચાલશે નહીં. બરોબર? તો તમે કઈ લઈ શકો? x શોધવું છે એટલે x શોધ લેવું પડશે. બરોબર? તો કયું સૂત્ર છે વિચારો. આ છે, જો આ સૂત્ર ફરીથી ઉપયોગ લેવો પડશે આપણે. તો સૂત્ર આપણું કયું? x બરાબર v પ્લસ v0 છેદમાં 2 ઇન્ટુ t. અહીંયા પ્રવેગનો ઉપયોગ થવો જોઈએ નહીં કારણ કે પ્રવેગ આપેલો નથી. તો ભાઈ x v ની જગ્યા કેટલી છે કિંમત? 40, v0 એટલે 0 છેદમાં 2 ના m અને t આપણી પાસે છે 20 સેકન્ડ. તો x બરાબર 40 ભાગ્યા 2 એટલે 20, 20 into 20 મતલબ 400. તો થઈ ગયું 400 મીટર. એકદમ સિમ્પલ દાખલા છે. જો તમે સ્ટેપ બાય જાઓ તો કોઈ વાંધો આવશે નહીં. બરોબર? તો આ લખી લો પછી આગળ આપણે જઈએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ જઈએ. આપણી પાસે ચોપડીમાં ઉદાહરણ નંબર 3.7 છે. તેમાં વાહન સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે ચોપડીમાં રકમની વ્યાખ્યા આપી છે, હું તમને સમજાવું કે ભાઈ વાહન સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ v0 અને પ્રતિ પ્રવેગ માઈનસ a ના પદમાં મેળવવાનો છે. જો પ્રવેગ હોય તો a પ્લસમાં આવે અને જો પ્રતિ પ્રવેગ આવે તો માઈનસમાં આવે. તમને સમજાવું. તો વાહન સ્ટોપિંગ ડિસ્ટન્સ શું કહેવાય? ધારો કે તમે ઘરેથી કાર લઈને નીકળેલા છો તો શરૂઆતનો વેગ v0 છે. બરોબર? અચાનક તમે બ્રેક મારો છો તો ચાલુ ગાડીએ તમે બ્રેક મારશો તો તમારી કાર અમુક અંતર કાપીને સ્ટોપ થઈ જાય. તો તમે જ્યારે બ્રેક મારો છો ત્યાર પછી જેટલું અંતર કાપીને કાર સ્થિર થતી હોય એ અંતરને કહેવામાં આવે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. શબ્દ જ કહે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો તમારી ગાડીને તમે બ્રેક મારશો તો અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય. તો આ જેટલું અંતર કાપીને સ્થિર થાય છે એ અંતરને કહેવાય છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો આ ડિસ્ટન્સનું સૂત્ર આપણે શરૂઆતનો વેગ v0 અને પ્રતિ પ્રવેગ સ્વરૂપમાં લેવાનો છે. હવે પ્રતિ પ્રવેગની વાત કરું
તમે જો ગાડી ચલાવતા હોય અને તમે એક્સિલેટર પર પગ દબાવશો તો તમારી ગાડીનો વેગ વધશે, મતલબ ગાડી જાય છે આ બાજુ અને પ્રવેગ પણ આ બાજુ જ છે, એટલે વેગ અને પ્રવેગ એક જ દિશામાં છે તો તમારો વેગ વધે. એ જ પ્રમાણે તમારી કાર વીજ વેગથી જાય છે, બરોબર, પછી તમે જોરથી બ્રેક લગાડો છો તો તમારી ગાડીનો વેગ ઘટે અને પછી સ્થિર થઈ જાય. એનો મતલબ એવું થયું ગાડી તો આગળ જાય છે પણ તમે જે બ્રેક લગાડો છો એને કારણે પ્રવેગ પાછળ તરફ લાગે છે, વિરુદ્ધ દિશામાં, વેગની વિરુદ્ધ દિશામાં, એને પ્રતિપ્રવેગ કહેવાય. તો આ પ્રતિપ્રવેગને કારણે વેગ તમારો ઘટે. એટલે એમસીક્યુ માં યાદ રાખજો, જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગ વધે, પણ વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટે. જે વિરુદ્ધ દિશામાં હોય એને પ્રતિપ્રવેગ કહેવાય. તેના માટે આપણે માઈનસ લેવું પડે. એટલે જો દાખલામાં પ્રવેગ આવે ખાલી પ્રવેગ તો પ્લસ લેવાનું અને જો પ્રતિપ્રવેગ શબ્દ આવે તો માઈનસ લેવાનું થશે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ તમારે લેવું છે. એનો મતલબ શું? તમે જો આકૃતિ દોરવા માંગતા હોય તો કેવી બને કે ભાઈ શરૂઆતમાં તમારી કાર એ વીજળો જેટલા વેગથી જાય છે ઉદાહરણ લઈએ આપણે, પછી અમુક અંતર તમે બ્રેક મારી મતલબ પ્રતિપ્રવેગ, તો તમારો પ્રવેગ શું થયો? તો પ્રવેગ a બરાબર માઈનસ લેશું આપણે, બરોબર. અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય, કારણ કે આપણે કયું અંતર શોધવું છે ભાઈ? સ્ટોપિંગ ડિસ્ટન્સ. જ્યારે કાર સ્થિર થાય ત્યાં સુધીનું અંતર. તો સ્થિર થઈ ગયો મતલબ અંતિમ વેગ 0 થઈ ગયો. તો તમારું જે અહીંયાથી અહીંયાનું અંતર છે એને જ કહીએ છીએ સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો આપણે શું લખીએ? તો જે કિંમત આપી છે લખી દઈએ. v0 બરાબર v0, પ્રવેગ છે આપણી પાસે માઈનસ a, પછી અંતિમ વેગ છે 0, તો આ જે અંતર છે એને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ, બરોબર. તો આપણે x શોધીએ તો આપણી પાસે કયું સૂત્ર એવું છે જેમાં x v0 ને a આવતું હોય. હવે સમય નથી તો સમયનો ઉપયોગ નહીં થાય. વિચારો કયું સૂત્ર છે આપણે ચાર માંથી જેમાં આ ચાર વસ્તુ આવતી હોય? યસ, છેલ્લું સૂત્ર આપણું કયું હતું ભાઈ? x v નો વર્ગ માઈનસ v0 સ્ક્વેર છેદમાં 2a. તો અહીંયા x સ્ટોપિંગ ડિસ્ટન્સ, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v0 સ્ક્વેર છેદમાં 2, એની જગ્યાએ માઈનસ છે તો શું થશે? માઈનસ v0 નો વર્ગ છેદમાં માઈનસ 2a. તો આ અંતર થયું આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ, માઈનસ માઈનસ પ્લસ v0 સ્ક્વેર છેદમાં 2a. આ અંતરને કહેવામાં આવે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ સૂત્ર બહુ અગત્યનું છે, યાદ રાખજો. કારણ કે તમે જો આ લાંબી ના કર્યું હોય તો આ કોઈ પણ દાખલો એવો હોય જેમાં તમને કીધું હોય કે તમારી કાર ગતિ કરતી સ્ટોપ થઈ ગઈ છે ત્યાં સુધીનું અંતર શોધો, તો આવું અંતર સ્ટોપિંગ આપણે અંતર કહીએ છીએ, જેનો ડાયરેક્ટ સૂત્ર તમે આ લઈ શકશો, બરોબર. એ દાખલામાં તમે આ રીત નહીં કરો, ડાયરેક્ટ સૂત્ર મૂકશો તો ચાલશે. તમારી પાસે બે રસ્તા છે. જો રકમમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ પૂછવું હોય તો ડાયરેક્ટ લખો તોય ચાલે સૂત્ર, અથવા જો સૂત્ર યાદ ના આવતું હોય તો આ રીતે કરો તોય ચાલે. બંનેમાં જવાબ સરખો જ આવશે. એટલે એક સૂત્ર શોર્ટકટ આપણું બની જાય. કોઈ દાખલો શોર્ટકટમાં કરવો હોય એમસીક્યુ તો આ સૂત્ર ઉપયોગ લઈ શકાય છે, જે આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર કહેવાય, બરોબર. લખી લો. ચાલો મિત્રો આગળ દાખલા કરીએ આપણે. તો સ્વાધ્યાય 3.6, સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પર કલાક જેટલી ઝડપે દોડી રહેલી કાર 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે. શરૂઆતની ઝડપ આટલી અને પછી ઊભી રહે છે, તો આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સનો ઉપયોગ કરી શકશું આમાં, બરાબર. 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે તો કારનો પ્રતિપ્રવેગ શોધવાનો છે અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગે. બે વસ્તુ પૂછ્યું છે, એક તો પ્રતિપ્રવેગ અને બીજું પૂછ્યું છે આપણને સમય. તો આપણે જોઈએ. તો હવે સૌથી પહેલા આપણે દોરવાની આકૃતિ, બરોબર. ધારો કે તમે આ રીતે જાઓ છો, આ તમારી કાર શરૂઆતનો વેગ આપ્યો છે v0 બરાબર 126 કિલોમીટર પર કલાક, પરંતુ આ મીટરમાં છે તો આને પણ મીટર અને સેકન્ડમાં લઈ જવું પડશે. તો 126 ગુણ્યા 1000 છેદમાં 3600 કરશો, બરોબર. કેલ્સીમાં તમારે તો આવશે 35 મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી શરૂઆતમાં જાય છે અને પછી સ્ટોપ થઈ જાય છે તો અંતિમ વેગ થઈ ગયો 0, બરોબર. આ અંતર કેટલું આપ્યું છે?
અહીંયા તમારી ગાડી સ્ટોપ થઈ જાય છે. અહીંયા તૈયાર અંતર આપ્યું છે x બરાબર 200 મીટર. તો સૌથી પહેલું શોધવાનું છે પ્રતિ પ્રવેગ, બરોબર, અને બીજું પૂછ્યું છે સમય. તો આપણી પાસે કઈ કિંમત છે? તો v0 બરાબર 35 મીટર પ્રતિ સેકન્ડ, v બરાબર 0, બરોબર. પછી આપણી પાસે x બરાબર 200 મીટર, અને આપણે પહેલા a શોધીએ. તો a બરાબર કેટલું, t બરાબર કેટલું, પહેલા આપણે a શોધી લઈએ. તો કઈ સૂત્ર લેવા બોલો? v0 છે, v છે, x છે અને a. તમે સૂત્ર ઉપરથી પણ કરી શકો, નહીંતર તમારી પાસે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ નો ઉપયોગ પણ તમે કરી શકો ડાયરેક્ટ, કે ભાઈ x કઈ સૂત્ર હતું? v02/2a. અને ઉપરથી a કેટલું આવે? તો ભાઈ a બરાબર v02/2x. આ a ઉપર x નીચે, તો a બરાબર v² કેટલું? તો v0 છે આપણી પાસે 35, તો 35 ગુણ્યા 35 છેદમાં 2, x ની જગ્યા આવશે 200 મીટર. બરોબર, કેટલું થાય? કેટલો જવાબ આવે? આટલો જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આવું જ આપણે તો બરોબર જાતે કરી લેવાનો, ને જે પ્રવેગ આવે લખી દેવાનો અહીંયા. તો આ થઈ ગયો તમારો પ્રતિ પ્રવેગ, બરોબર. પ્રતિ પ્રવેગ સ્ટોપિંગ ડિસ્ટન્સમાં ઓલરેડી આપણે માઈનસ દીધેલું હતું. સ્ટોપિંગ ડિસ્ટન્સમાં તમને યાદ હોય તો સૂત્રમાં આપણે a બરાબર -a મૂક્યું હતું, એટલે માઈનસમાં જવાબ હવે નહીં આવે. પણ તમે જો સૂત્ર ઉપરથી કરશો v² v² છેદમાં 2a બરાબર x, તો તમારો પ્રવેગ માઈનસમાં આવશે, કારણ કે પ્રતિ પ્રવેગ હંમેશા કેવો હોય? માઈનસમાં. પણ સ્ટોપિંગ ડિસ્ટન્સ ની અંદર આપણે ઓલરેડી a માઈનસમાં લીધું હતું, એટલે અહીંયા જવાબ આપણો પ્લસમાં આવ્યો છે, બરોબર. એટલે જો ડાયરેક્ટ લેશો તો પ્રવેગ પ્લસ, પણ સૂત્ર ઉપરથી જશો તો પ્રવેગ માઈનસમાં આવશે, કારણ કે પ્રતિ પ્રવેગ છે. બીજો ભાગ એ સ્થિર થવા માટે કેટલો સમય? તો આપણી પાસે ઘણા બધા સૂત્ર છે, તમને એ બની ગયું છે, બરોબર. તો આ લઈ શકો, અથવા તમારી પાસે x ના બધા સૂત્રમાં ચાલશે, કારણ કે તમારી પાસે એ આવી ગયો હવે, બરોબર. અને t તમારે શોધવું છે, તો તમને જે ઈચ્છા થાય તમે સૂત્ર લઈ શકો. v બરાબર v0 + at લો તોય ચાલે, x ના કોઈ પણ સૂત્ર લો, બધા જવાબ સરખો જ આવે. તો લખ્યું x બરાબર v + v0/2 * t. હાલો, તમારે જે લેવું લઈ શકો. તો x છે 200, v છે 0, v0 આપણી પાસે 35, એટલે t આપણે શોધવું છે. તો t બરાબર આ છે ઉપર, તો 200 × 2 એટલે 400/35. જે ભાગાકાર આવે એ તમે લખી દેવાનો, એ થઈ ગયો સેકન્ડ. તો આ થઈ ગયું આપણું t. આ રીતે તમે જો લખેલું હશે ને આ બધું, તો તમે કઈ સૂત્ર લેવું એ ખ્યાલ આવશે, બરોબર. તો આ થઈ ગયો સ્વાધ્યાય 3.6. આગળ જોઈએ, એક એક્સ્ટ્રા દાખલો લઈ આપશે આપણે. એવું કીધું છે એક મોટરસાયકલ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને, સ્થિર સ્થિતિ કીધું છે તો v0 લેવાનો 0, શરૂ કરીને આટલા પ્રવેગથી ગતિ કરે છે. તો દોડીએ આકૃતિ. ધારો કે અહીંયાથી ગતિ શરૂ કરે, બરોબર. મોટરસાયકલ શરૂઆતનો વેગ 0, અને પ્રવેગ કેટલો આપ્યો છે? a1 બરાબર 2.6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગથી ગતિ કરે છે. 120 મીટરનું અંતર કાપ્યા પછી તે -1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જ્યાં સુધી તેનો વેગ આટલો ના થાય ત્યાં સુધી ગતિ કરે છે. અહીંયાથી કેટલું અંતર સુધી આટલો પ્રવેગ? 120 મીટર અંતર કીધું છે. તો ધારો કે અહીંયા આવી ગઈ આપણી મોટરસાયકલ, તો અહીંયાથી એનું અંતર x1 બરાબર 120 મીટર છે. હવે અહીંયાથી એનો પ્રવેગ બદલાઈ ગયો, કેટલો થાય છે? આ સ્થાન ઉપરથી આગળ -1.5 થાય. તો હવે પ્રવેગ લેવાનું થાય તો a2 બરાબર -1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવો, અને જ્યાં સુધી તેનો વેગ કેટલો થઈ જાય? 12 ત્યાં સુધી, મતલબ અહીંયા સુધી જાય છે ગાડી આપણી, તો અહીંયા વેગ થશે vs બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયાથી અહીંયા સુધી આપણી જે મોટરસાયકલ છે એ જાય છે. તો અહીંયાથી અહીંયા સુધી કાપેલ કુલ અંતર તમારે શોધવાનું છે. તો એક અંતર તો છે આપણી પાસે x1 120 મીટર. હવે આ અંતર બાકી રહ્યું. હવે એ અંતર શોધવા માટે આપણી પાસે અહીંયા વેગ હોવો જોઈએ.
જો તમારી પાસે આ જગ્યાએ વેગ મળી જાય તો તમે આરામથી x શોધી શકો, બરોબર. v² - v² છેદમાં 2a ઉપરથી. પરંતુ એના માટે પહેલા v શોધવો પડશે. આપણે શોધવું છે આ અંતર, તો આ અંતર કેટલું થાય? આ અંતર પ્લસ આ અંતર, આ અંતર તો બેક ટુ છે, બરોબર. એટલે એનો કોઈ સવાલ છે જ નહીં. 120 મીટર આપણી પાસે છે તો વધ્યું ખાલી આ અંતર. તો એ અંતર કેટલું લેવાનું? તેના માટે આપણી પાસે અહીંયાનો v હોવો જોઈએ, કારણ કે આના માટે આ શરૂઆતનો વેગ કહેવાય અને અંતિમ વેગ કહેવાય. તો આ વેગ છે એ આપણે આના ઉપરથી શોધી શકીએ, કારણ કે આ ગાળા માટે આ શરૂઆતનો વેગ છે અને આ અંતિમ વેગ છે. અને આપણી પાસે પ્રવેગ છે આપણે x પર આપેલું છે. તો પહેલા ગાળા માટે એવું નામ આપી દઈએ, આ a, આ b, આ c. તો સૌથી આપણે ab ની વાત કરીએ તો v0 બરાબર 0, a1 બરાબર 2.6, v આપણે શોધવાનું છે અને x1 120. તો કઈ સૂત્ર લઈએ બોલો? આપણી પાસે t નથી તો t વાળું કોઈ સમીકરણ ચાલશે નહીં. x આપણને આપ્યું છે તો ઓબ્વિયસલી છે x નું આપણે સૂત્ર લાસ્ટ સૂત્ર હતું v² - v02 છેદમાં 2a. આ લઈ શકીએ આપણે. તો આ છે આપણી પાસે 120. v આપણે શોધવું છે અંતિમ અને 0 તો આપણો 0 છે છેદમાં 2a1. a1 આપણી પાસે 2.6 છે. તો આ v² સામે જાય તો થઈ ગયું 240 ગુણ્યા 2.6, બરોબર. જે આવે એટલે સમીકરણ 1 લખી દઈએ. કેલ્સીમાં તમે કરશો તો જે તમારે લખી રાખજો. ચાલો, તો આપણી પાસે આ થઈ ગયો અંતિમ વેગ આનો, જે આ બીજા ગાળા માટે પ્રારંભિક વેગ થાય. તો હવે આપણે BC ની વાત કરીએ તો આપણી પાસે શરૂઆતનો વેગ છે v, બરોબર. અને અંતિમ વેગ જે આપણા માટે v' જે આપણી પાસે 12 છે. આપણી પાસે a2 - 1.5 અને આપણે x2 શોધવું છે, બરોબર. શરૂઆતનો વેગ, અંતિમ વેગ a અને x. તો ફરીથી પાછો સૂત્ર લઈએ આપણે. હવે x2 v' નો વર્ગ માઈનસ v નો વર્ગ છેદમાં 2a2, કારણ કે અંતિમ વેગ v', પ્રારંભિક વેગ v. તો હવે v' કેટલું? તો આવશે આ 12 નો વર્ગ માઈનસ v². બેઠું જે સમીકરણ ઉપરથી મળ્યું એ લઈ લેવાનું છેદમાં 2a2. તો અહીંયા v ની કિંમત તમને જે મળી હતી, તમે કેલ્સીયમમાં કેટલું આવ્યું? એ 624 આટલું આવ્યું છે. તમે વર્ગમૂળ કરી શકો એનું, પણ અહીંયા આપણે ડાયરેક્ટ વર્ગની જરૂર છે, બરોબર. તો પાછું વર્ગમૂળ કરો, પાછો વર્ગ કરો, એના કરતા બેટર છે કે વર્ગમૂળ કરો ડાયરેક્ટ લઈ શકો. તો અહીંયા કેટલું આવે? તો ભાઈ x2 બરાબર 12 નો વર્ગ 144 માઈનસ v² 624 ના છેદમાં -3. તો બાદબાકી કેલ્સીયમમાં તમે કરો તો આવશે -480 છેદમાં -3. તો તમારું x2 માઈનસ પ્લસ, બરોબર. 16 થી 48 એટલે થઈ ગયું 160 મીટર માઈનસ પ્લસ થઈ જાય, બરોબર. આ રીતે તમારે આ અંતર શોધવા માટે જે અંતિમ વેગની જરૂર હતી એ તમે પહેલા ભાગના સૂત્ર ઉપરથી શોધી લીધી, બરોબર. આવી રીતે કોઈ પણ ભાગની કઈ કિંમત ઘટે તો બીજા ભાગનો ઉપયોગ તમે કરી શકો. આમાં તો અંતિમ વેગ મળી ગયો એ આના માટે થઈ જાય પ્રારંભિક વેગ. તો એ સૂત્ર ફરીથી પાછું યુઝ કર્યું તો આપણને આ અંતર x2 પણ મળી ગયું. હવે ટોટલ અંતર તો આ 120 છે અને આ કેટલું છે? 160. તો ટોટલ અંતર કેટલું થાય? 120 પ્લસ 160 લખીએ. પહેલા લખી લો પછી ઉપર લખી દઈએ આપણે. હા, ટોટલ અંતર પૂછ્યું છે ને આપણને, તો શું લખી શકો? કુલ અંતર is equal to x1 plus x2. x1 તો 120 આપ્યું હતું અને આપણે x2 કેટલું કર્યું છે? 160. તો ટોટલ કેટલું થઈ ગયું? 240
80 મીટર. બરોબર, આ થઈ ગયું તમારું ટોટલ અંતર. તો આ રીતે તમને કોઈ પણ દાખલો આપે, તમને જો આટલું દોડતા આવડે અને પછી જે કિંમત આપી છે લખતા આવડે તો સૂત્ર તમને 100% મુકતા આવડી જાય કે દાખલો તમને આવડે. પરંતુ આવું આટલું ઉપરથી બનાવવું પડે. અને આવા દાખલા JEE માં નીટમાં પૂછાય છે. બરાબર, ધ્યાનથી સમજી વિચારીને લખજો. બરાબર, લખી લો. ચાલો.